નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલના હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં 24 કલાકમાં 66 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા આવી રહી છે। વાત કરીએ તો જૂનાગઢમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે પવનને ફૂંકાવાના કારણે વીજળીના થાંભલા પણ પડી ગયા। કેટલી જગ્યાએ વૃક્ષો ધરાયા છે, ત્યાં તો અમુક મકાનના પાણીના પતરાનો શેડ પણ ઉડી ગયા હતા, જેના કારણે ત્યાં રહેવા લોકોને હાલાકીનો સામનો કર્યો। બીજી બાજુ જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના પગલે NDRFની ટીમ પણ ખડે પગે તૈનાત કરવામાં આવી છે। બીજી બાજુ વરસાદના કારણે કેટલાક ઇલાકામાં વૃક્ષો ધરાશયી થવાની રસ્તા બ્લોક થઈ ગયા હતા, જેના કારણે એક ગામથી બીજા ગામમાં જવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને NDRFની ટીમો પણ ખડા પગે ઊભી રાખવામાં આવી હતી। જેના તમારા ગામમાં કે શહેરમાં વરસાદ કેવો છે તે કોમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।